નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું મિત્રો દત્તક વિધાનના લેખ વિશે મિત્રો. તો મિત્રો પહેલાં વાત કરીએ મિત્રો કે દત્તક વિધાન એટલે શું. તો મિત્રો દત્તક લેવું એટલે બાળકને ખોળે લેવું મિત્રો. તો મિત્રો દત્તક વિધાન લેખ એટલે અને તેના નિયમો અને તેની જોગવાઈ અને કાયદાના નિયમો વિશેની આજે મિત્રો વાત કરવાના છીએ મિત્રો. મિત્રો આપણે કોઈ માતા પિતા હોય, દાખલા તરીકે હિન્દુ ધર્મની વાત કરીએ, કોઈ માતા પિતા હોય અને તેમને નિસંતાન હોય, કોઈ બાળક ન હોય, તો મિત્રો તેમને જીવન પર્યંત તેમની સેવા ચાકરી કરવા માટે, તેમનું જીવન જીવવા માટે, તેમને એક સહારો બની રહે તે માટે એક બાળકની જરૂર હોય છે મિત્રો. તો એવા ટાઈમે મિત્રો નિર્વંશના કારણે તેઓ કુટુંબની અંદર સગા ભાઈ પાસેથી, પોતાના શાળા પાસેથી, કાકા મામાના દીકરા પાસેથી અથવા કોઈ અન્ય વ્યક્તિ પાસેથી તેઓ મિત્રો બાળક તરીકે પોતાના નામે બાળક લેવા માટે તેઓ તે સગાવાલા મિત્ર મંડળ, ઇષ્ટ મિત્ર જોડેથી મિત્રો તે બાળકને કાયદાકીય જોગવાઈ સાથે દત્તક, જેને ગુજરાતીની અંદર આપણે સાદી ભાષામાં કહીએ મિત્રો તો ખોળે લઈ શકે છે. તો મિત્રો ખોળે કોણ લઈ શકે? તો મિત્રો જે નિર્વંશ માતા પિતા, જેને પોતાનું જીવિત કોઈ સંતાન, છોકરો યા છોકરી ન હોય, ત્યારે તે માતા પિતા બીજા અન્ય વ્યક્તિ જોડેથી બાળક તરીકે ખોળે દત્તક લઈ શકે છે. દત્તક લેવાનું મુખ્ય કારણ તો તેનું સેવા ચાકરી કરવા માટે અને તેનો વંશવેલો વધારવા માટેનું છે મિત્રો. હવે મિત્રો કયા વ્યક્તિ અથવા તો કયો ધર્મ, હિન્દુ ધર્મ કે કયા ધર્મ આ બાળક તરીકે દત્તક લઈ શકે? તો મિત્રો દત્તક લેવા માટે ધર્મની વાત, જોગવાઈની વાત કરીએ મિત્રો તો હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ આ ધર્મની અંદર મિત્રો દત્તક લેવાનો રીત રિવાજ અને કાયદાકીય જોગવાઈ છે મિત્રો. એના સિવાય મુસલમાન, ખ્રિસ્તી, પારસી આ મિત્રો આ ધર્મની અંદર મિત્રો અપવાદ આવેલો છે. આ લોકો એ હિન્દુની જેમ દત્તક બાળકને લઈ શકતા નથી. છોકરા કે છોકરીને ખોળે આ દત્તક લઈ શકાય છે મિત્રો. મિત્રો દત્તક લેનાર માતા પિતાની ઉંમર બાળક કરતાં 21 વર્ષથી, બાળકની ઉંમર કરતાં 21 વર્ષ વધુ હોવી જોઈએ તેવી કાયદાકીય જોગવાઈ છે મિત્રો. વિધવા મહિલા પણ છોકરીને દત્તક લઈ શકે છે, છોકરાને પણ દત્તક, પરંતુ તેનાથી બાળકથી વિધવા મહિલાની ઉંમર પણ વધારે હોવો જોઈએ. દત્તક લેનાર બંને માતા પિતા માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ અને કે કોઈ પણ રીતે સજાગ ના હોય તેવા હોવા જોઈએ નહીં. મતલબ કે માનસિક સંતુલન સ્થિતિ સારી હોવી જોઈએ. દત્તક લેનાર વ્યક્તિએ ધર્મનો ત્યાગ કરેલો ન હોવો જોઈએ. દત્તક લેવા માટેની કેટલીક મિત્રો શરતો છે. તો મિત્રો શરત નંબર 1માં વાત કરીએ મિત્રો, દત્તક લેતા સમયે દત્તક લેનાર માતા પિતાએ કોઈ પણ તેનો પોતાનો જીવિત બાળક પુત્ર, પૌત્ર કે પરપૌત્ર ન હોવો જોઈએ. જો છોકરી દત્તક લેવાની હોય તો મિત્રો દત્તક લેનાર માતા પિતાએ જૈવિક પુત્રી કે પુત્રની પુત્રી કે એવી કોઈ પણ પ્રકારે હોવી જોઈએ નહીં મિત્રો. ત્યારબાદ મિત્રો 3 નંબરની અંદર વાત કરીએ મિત્રો, દત્તક આપનાર માતા પિતા સંપૂર્ણ માનસિક સ્વસ્થ તેમજ સંપૂર્ણ સંમતિ હોવી જોઈએ. દત્તક આપનાર માતા પિતાએ ધર્મ પરિવર્તન કરેલું ન હોવું જોઈએ, માનસિક રીતે સંતુલન હોવા જોઈએ, સંસારનો ત્યાગ કરેલું ન હોવો જોઈએ. તો તેની સર્વ મંજૂરીની જરૂર હોય છે. દત્તક આપનાર માતા પિતા સંપૂર્ણ રીતે સ્વસ્થ, માનસિક તેમજ સંપૂર્ણ સંમતિ યાની કે મંજૂરી હોવી જોઈએ. બાળકના બંને માતા પિતા મૃત્યુ પામ્યા હોય, ધર્મ પરિવર્તન કર્યું હોય, સંન્યાસ લીધો હોય કે બાળકને તરછોડીને ચાલ્યા ગયા હોય, અથવા તો બંનેની માનસિક સ્થિતિ સારી ન હોય તો અદાલતની પૂર્વ પરવાનગી લઈ અને બાળકને તેવા અનાથ બાળકને દત્તક લઈ શકાય છે. હવે મિત્રો વાત કરીએ દત્તક લેવા માટે કાયદાકીય જોગવાઈ છે મિત્રો. તો જે માતા પિતાને બિલકુલ બાળક ન હોય તે લઈ શકે છે. જે દત્તક આપનારને ઓછામાં ઓછા 2 બાળકો યા દીકરા યા દીકરી ઉપરોક્ત હોવા જોઈએ તે તો જ આપી શકે છે મિત્રો. 1 થી વધુ બાળકોને મિત્રો દત્તક લઈ શકાય નહીં કે 1 થી વધુ બાળકોને, છોકરો યા છોકરીને દત્તક આપી શકાય નહીં. તે મિત્રો હિન્દુ હોવા જોઈએ. દત્તક લેનાર બાળકની ઉંમર મિનિમમ કાયદાકીય જોગવાઈ પ્રમાણે મિત્રો 15 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. દત્તક લેવામાં આવતો પુત્ર પરિણીત હોય તો મિત્રો સમાજના રીત રિવાજ, રૂઢિરિવાજ મુજબ પૂર્વ મંજૂરી સાથે તેને દત્તક લઈ શકાશે. જો મિત્રો પરિણીત દીકરી હોય તો તેને દત્તક લઈ શકાતી નથી, પરંતુ સમાજના રીત રિવાજ મુજબ તેની પૂર્વ પરવાનગી અથવા તો સમાજની રીઢિરિવાજ મુજબ તેને દીકરીને સંપૂર્ણ તેની સમાજના નિયમોને આધારે લઈ શકાય છે. બાકી પરિણીત દીકરીને
દત્તક લઈ શકાતી નથી. મિત્રો આ હતી આપણે એની નિયમની વાત. મિત્રો હવે મિલકતની અંદર કાયદાકીય જોગવાઈ દત્તક લેનાર આપનારની વાત કરીએ મિત્રો, તો દત્તક લીધેલ બાળક, છોકરો યા છોકરી દત્તક લીધેલ માતા પિતાની તમામ મિલકતમાં તેનો કાયદેસરનો હક હિત સમાયેલો હોય છે. ત્યારથી દત્તક લે ત્યારથી મિત્રો તેની મિલકતમાં હક અધિકાર બને છે તેવી અસરકારક અસર થાય છે. મિત્રો દત્તક લીધેલ બાળક છોકરો યા છોકરી હોય તો તેના દત્તક આપનાર તરીકે યાની કે તેના માતા પિતા જે મૂળના જીવિત માતા પિતાનો તમામ મિલકતમાંથી તેનો મિત્રો મિલકતનો વ્યય થાય છે, યાની કે તેનો તમામ હક જતું રહે છે. આ તો મિત્રો અગત્યની વાત. મિત્રો હવે અગત્યના કાયદાકીય પોઈન્ટની વાત કરીએ. જ્યારે મિત્રો કોઈ પણ બાળક 15 વર્ષની ઉંમર વટાવી ચૂક્યું હોય તો મિત્રો તે બાળકને જો દત્તક લેવો હોય તો કોર્ટની અંદર મિત્રો દાવો કરી કોર્ટના રીત રિવાજ, સમાજની રીત રિવાજ મુજબ ને કોર્ટની દાવો કરી કોર્ટની પૂર્વ પરવાનગી મેળવી કોર્ટના હુકમથી મિત્રો બાળકને દત્તક મેળવી શકાય છે. તો મિત્રો આથી દત્તક મેળવવા માટેની તમામ પ્રોસિજર, નિયમો, શરતો, કાયદાકીય જોગવાઈ મિત્રો. આ સિવાય મિત્રો કોઈ પણ પ્રમાણે બાળકને દત્તક મેળવી શકાતો નથી. તો મિત્રો હવે આવતા વિડીયોમાં વધુ વિશેષ માહિતી વિશે વાત કરીશું. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો. નવા મિત્રો હોય તો મારી આ યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવા માટે વિનંતી. જય હિન્દ, જય ભારત.